હેલો વિદ્યાર્થી મિત્રો, હરમિત ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 12.1 આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે 12.2 ભણશું. બરોબર? તો હવે પહેલી વાત તો એ કે આપણે ડિસ્કશન થોડુંક કરી લઈએ કે આમાં કેવા કેવા દાખલા પૂછાશે. આ દાખલા જે આમાં જે છે ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને મહત્વના દાખલા છે અને શીખવા જેવા છે. બરોબર? પણ બેઝિક વાળાને પણ અમુક જે નાના દાખલા છે જે 3 માર્કમાં પૂછાઈ શકે એવા છે, એવા પણ આમાં દાખલા છે. એટલે બેઝિક વાળાને અને સ્ટાન્ડર્ડ વાળાને બેયને આ દાખલા શીખવાના છે. જો તમને વિડીયોમાં સરખી રીતના તમને સમજાય તો આપણી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને પણ શીખવાની પણ સરખી રીતના મજા આવે. હું એવી આશા રાખું છું. ચાલો આપણે દાખલા ચાલુ કરીશું. એક ઘન પદાર્થની 1 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળક ઉપર તેની તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવવાનો છે. તો આપણે જો અર્ધગોળક છે તો પેલા હું અર્ધગોળક ડ્રો કરું છું. અર્ધગોળક. હવે એની ઉપર આપણે શંકુ ઉભો કરવાનો છે. તો આ શંકુ થઈ ગયો. હવે ત્રિજ્યા દીધી. તો આની ત્રિજ્યા તમને 1 સેન્ટીમીટર દઈ દીધી. બરોબર? તો શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી હોય છે. તો આ જે શંકુની જે આ ઊંચાઈ આપણે કહી છે આખી આ પણ 1 સેન્ટીમીટર છે. તો આપણને શું કીધું કે આ ઘન પદાર્થનું ઘનફળ પાઈ ના ગુણિતમાં શોધવાનું છે. એટલે પાઈ ને કરતા બનાવવાનું એમ. બસ બીજું કાંઈ કરવાનું નથી. હવે તો અહીં લખવાનું અર્ધગોળક અને શંકુ માટે ત્રિજ્યા બરાબર 1 સેન્ટીમીટર અને ઊંચાઈ બરાબર 1 સેન્ટીમીટર. રેડી? ઊંચાઈ બરાબર 1 સેન્ટીમીટર. હવે પ્રોબ્લેમ શું છે? ઘન પદાર્થ ને એમાં આપણે શું કરવાનું છે? એની ઊંચાઈ આપણે શોધવાની છે અને એના ગુણિતમાં ગોઠવવાનું કીધું છે. શંકુને ગોઠવીને બનાવ્યો છે. હવે અહીંયા સૂત્ર કયા આવશે? પહેલી વાત તો ઈ તમને ખબર પડવી છે. તો સૂત્ર આવશે ઘનફળના. રેડી? જો આ ચોખવટ પડી પદાર્થનું ઘનફળ, એટલે આ બેયના ઘનફળના સૂત્ર મૂકવાના. તો અહીં લખો પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું થશે 1/3 પાઈ r²h અને પ્લસ 2/, અર્ધગોળકનું r થશે. સોરી, ઘન થશે. બરાબર? 2/3 પાઈ r નો ઘન. હવે તમને એમ થાય કે આમાં કોમન કઈ કાઢવું નથી, મૂકો ને લગતા. બરાબર? અથવા કોમન કાઢીને કરવું હોય તો પણ થશે. કઈ રીતના તમને સમજાવો. તો પાઈ r² કોમન નીકળશે. અહીંયા વધ્યું શું? 1/3 h પ્લસ r. ઓકે? હવે પાઈ બરાબર 22 પાઈ ને પાઈ જ રાખો. આપણે પાઈ નો ગુણિત કીધો ને દાદા, પાઈ નો ગુણિત કીધું તો આપણે પાઈ નો પાઈ જ રાખી. ત્રિજ્યા 1 છે એટલે 1 નો વર્ગ કરી નાખશું. બરોબર? અહીંયા એને 2/3 r વધશે. હવે આમાં એને કિંમત મૂકી દે, બેની એક કિંમત મૂકી દઈશું. પછી એનો લસા બસા જે આપણે લેવાનો હોય ઈ પણ લઈ નાખશું. તો પાઈ 1 નો વર્ગ 1 એટલે 1 લખવાનો આવતો નથી. આને ગુણ્યા એટલા કરશો એટલે એટલા થશે. લસા બેયના છેદ સરખા છે તો અંશનો સરવાળો થઈ છે. તો 3/3 થાય. 3/3 તો ઉપર નીચે ભાગ ઉતારશો તો 1 થઈ છે. તો પાઈ ગુણ્યા 1 કરશો તો પાઈ જ જવાબ આવશે. તો પાઈ સેમી ઘન તમારો જવાબ આવશે. તો આવો દાખલો ખાસ કરીને બેઝિક મેથ્સ વાળાને પૂછી શકે 3 માર્કમાં. બરોબર? 3 માર્ક દઈ દઈએ વિદ્યાર્થીઓ. કાંઈ નથી આ દાખલામાં, જોઈ લ્યો તમે. બરોબર? તો ચાલો આ દાખલો ખતમ થઈ ગયો છે. સ્ક્રીનશોટ પાડી વિદ્યાર્થીઓ. આ છે આપણો નેક્સ્ટ દાખલો. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે. એ નળાકાર, એની બંને છેડે શંકુ બેસાડવાનો. તો આપણે નળાકાર દોરી નાખી પેલા. નળાકાર. હવે એના બંને છેડે શંકુ છે. જોઈ લ્યો છે ને શંકુ. આ શંકુ આવી ગયો. નમૂનાનો વ્યાસ 3 સેમી
લંબાઈ 12 સેમી અને શંકુની ઊંચાઈ 2 સેમી. હવે જો આ શંકુની ઊંચાઈ 2 સેમી છે, બે સમજાણું? હવે વ્યાસ કીધો એ 3, વ્યાસ કીધો એ 3 સેન્ટીમીટર. લંબાઈ એટલે આ આખાની લંબાઈ 12 સેમી દઈ દીધી. જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો રસલે બનાવેલા નમૂનામાં કેટલી હવા સમાશે તે આપણે શોધવાનું છે. તો હવે પહેલી વાત, પહેલા વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા શોધો. તો વ્યાસ જે છે ઈ નળાકારનો પણ થશે અને શંકુનો પણ થશે, બેયનો થશે. એટલે બેયની ત્રિજ્યા આપણે શોધવાની થાય. તો લખવાનું શંકુ અને નળાકારની ત્રિજ્યા બરાબર d/2 3/2 સેમી. બરોબર? ચાલો હવે શંકુની ઊંચાઈ તમને દીધી હતી 2 સેમી. બરોબર? શંકુની ઊંચાઈ તેને આપણે સ્મોલ h વડે દર્શાવશું 2 સેન્ટીમીટર. પણ હવે નળાકારની ઊંચાઈ નથી, તો નળાકારની ઊંચાઈ કેવી રીતના શોધવાની? જેને આપણે કેપિટલ h, બે h વચ્ચે થોડોક ફરક રાખવાનો કે જેથી એને તમને લખવાની ખબર પડે. બરોબર? એના માટે આના આપણે કેપિટલ h વડે દર્શાવશું. તો હવે તમને ખબર છે આપણે આગલા સ્ટેપમાં શીખી ગયા, કોઈ નળાકારની ઊંચાઈ શોધવાની તો જે મેન હોય એમાંથી આપણી પાસે શંકુની 2 ઊંચાઈ છે તો 2 * 2 કરશું. બરોબર? 2 * 2 કેમ 2? ઊંચાઈ 2 છે, શંકુ 2 છે એટલે 2 * 2 એટલે 2 * 4 થઈ જાય. બરોબર? તો 12 - 4 એટલે બરાબર 8 સેન્ટીમીટર ઈ થઈ ગઈ. હવે કાંઈ નથી કરવાનું, હવા સમાશે ક્ષમતા મૂકી તો ઘનફળ મૂકવાનું થશે. અહીં કોઈ ઘનફળ મૂકી દો. ચાલો તો બનાવેલ નમૂનાનું ઘનફળ અથવા તો નમૂનાનું ઘનફળ લખી નાખો ને તો એ ચાલશે. નમૂનાનું ઘનફળ બરાબર. હવે પેલા નળાકાર એક છે એટલે એક નળાકારનું મૂકો પેલા πr² આપણે એનો કેપિટલ H લીધો છે તો કેપિટલ H લખો પ્લસ શંકુના 2 છે. બરાબર? તો 2 × 1/3πr²h. હવે આમાંથી કોમન જેટલું નીકળેલું કોમન કાઢી લો તો πr² કોમન નીકળી ગયો. લીધું શું? h. આનો 2/3 રેડી અને h. હવે આમાં કિંમત મૂકશું 22/7 3/2 3/2. હવે કેપિટલ H આવ્યું. કેપિટલ H બરાબર આપણે કેટલા આવ્યા? 8. બરોબર? પ્લસ 2/3 ને સ્મોલ h આપણી પાસે છે 2. અહીં લખો 2. હવે આ નીચે કાંઈ નથી તો પેલા 1 ધારી ગયું. આનો લસા લઈને બધું જે હિસાબ કિતાબ થાય એ પછી લખશું. બરોબર? પેલા અહીંયા જેટલા ઉડે એટલા ઉડાડ દો. 11 દુ તો આ 2 ગયા તો 11 × 9/7. હવે બરોબર 7 અને આ 2 હજી બગડો લખવાનો. હવે જો આનો લસા લઈશું 3 તો 3 અને 3 વડે ગુણશો એટલે 24 ને 2 * 4 થઈ જશે એટલે 28 થઈ છે. તો 28/3. હવે ભાગ ઉડાડ નાખો. 7 ચોક તો 7 7 ગયા, 3 તેરી 3 3 ગયા, 2 × 2 તો 2 2 ગયા તો 11 × 3 દુ 6 તો 66 સેમી ઘન. લ્યો આ તમારો જવાબ આવશે. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થીઓ આ છે નેક્સ્ટ દાખલો. ખાસ કરીને આ દાખલો જે છે સ્ટાન્ડર્ડ મેથ્સ વર્ગ અને મોસ્ટમાં મોસ્ટ એમપી દાખલો છે. લખવું હોય તો લખી લેજો. બરોબર? ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. બરોબર? દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોળક લગાવ્યા હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેમી, વ્યાસ 2.8 સેમી. તો આવા 45 જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. તો હવે પહેલા નળાકાર કીધું છે તો નળાકાર બરોબર નળાકાર બંને છેડે અર્ધગોળક
આવી રીતના ગુલાબજાંબુનો આકાર છે, બરોબર. વ્યાસ કીધો છે, વ્યાસ કેટલો કીધો 2.8. તો જે નળાકારનો એ જ અર્ધગોલકનો છે એ લખવાનું નળાકાર અને અર્ધગોલક. અર્ધગોલકની ત્રિજ્યા તો d/2 થાય તો 2.8 ના છેદમાં 2 તો 1.4 સેન્ટીમીટર થયું. હવે શું કીધું? કુલ લંબાઈ 5 છે, તો આખાની લંબાઈ 5 દીધી. હવે તમને ખબર છે અર્ધગોલકનું ઘનફળ 2/3 પાયાનો બનતા, એમાં તમારે ઊંચાઈની ન જરૂર પડે, નળાકારમાં જરૂર પડશે. તો આપણે નળાકારની ઊંચાઈ શોધવાની થઈ ને, તો નળાકારની ઊંચાઈ તો મોટામાંથી 2 અર્ધગોલક એટલે કે 2 × 1.4 કરશો તો 2.8 થશે ને હવે આની તમે બાદબાકી કરો એટલે 2.2 સેન્ટીમીટર થશે. રેડી? હવે શું? હવે ઘનફળ મૂકવાનું છે. શેનું? ગુલાબજાંબુનું ઘનફળ. તો અહીંયા એક ગુલાબજાંબુનું પેલા શોધીશ, પછી 45 ગુલાબજાંબુનું એક સાથે થઈ જશે, બરોબર. તો અહીં હું લખું છું એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર, આમાં નળાકાર છે એટલે કે πr²h અને 2 સોરી અર્ધગોલક 2 છે તો 2 × 2/3 πr નો ઘન કોમન નીકળશે πr², h + 4/3 r આટલું વધશે. હવે આમાં હું કિંમત મૂકીશ, બરોબર. તો પાઈ બરાબર 22/7, ત્રિજ્યા આપણે છે 1.4 એટલે આપણે શું લખશું 14/10, 14/10. ઊંચાઈ છે 2.2, બરોબર, 2.2 અને ત્રિજ્યા જે છે 1.4 છે, 1.4. રેડી? હવે કાઈ ન કરાય, અને આનો સાદુરૂપ આપી દઈને એમને કોઠો ઉપર એક હું ચડાવી દઉં છું, બરોબર. તો 22/7, 14/10, 14/10. હવે 14 × 56 એટલે કે 5.6 થયું. 5.6 ને છેદમાં 3 ભાગ તો ઉઠશે નહીં કોઈ પણ સંજોગોમાં, એટલે લસા લેવાનું થશે. આને 3 વડે ગુણો, આને 3 વડે ગુણશો એટલે 6.6 થઈ છે. તો 6.6 એટલે નાનું 5.6. હવે આનો સરવાળો કરી નાખો, 12 વધી પડી 1, આટલા થઈ છે. તો આટલાના છેદમાં 3 લખી નાખવાનું ડાયરેક્ટ. તો એનું મીંડું ભેગું હોય ને નીચે જ ઉતારી દો. તો 3 × 10 થઈ ગયા. આ થયું એક ગુલાબજાંબુનું ઘનફળ. હવે તમારે 45 ગુલાબજાંબુનું શોધવાનું હે ને, 45 ગુલાબજાંબુ. તો લખો 45 ગુલાબજાંબુનું ઘનફળ. તો હવે આને ગુણ્યા તમારે 45 કરી નાખવાનું. સમજાણું? આને ગુણ્યા તમે 45 કરી નાખશો 22/7, 14/14, સોરી 14/10, 14/10, 122/3 ગુણ્યા. હવે હજી તમને એમ થાય કે હજી મારા ભાગ નથી ઉડાડવા. હવે કેટલી ચાસણી સમાશે? તો પણ આપણે 30% જેટલી ચાસણી છે એનો હિસાબ મારવો જોઈએ. તો હવે ચાસણીનું ઘનફળ તમારે શોધવાનું નથી. તો લખો ચાસણીનું ઘનફળ બરાબર ગુલાબજાંબુનું ઘનફળ ના 30%. રેડી? તો હવે આ બધું લખીને એને ગુણ્યા 30% કરવાનું થઈશે તમારે. તો 45 22/7, 14/10, 14/10 પછી 122/3
3 ગુણ્યા 10 અને અહીંયા 30 ના છેદમાં 100. હવે ભાગ ઉડાડતા તમને આવડવા જોઈએ સરખી રીતના. હવે જો હું તમને એક મસ્તીની ટ્રીક શીખવાડું. 7 અને 3 ખાલી આ બે વસ્તુ ઉડાડો, બરોબર, બાકી બધાયનો ગુણાકાર કરી નાખો. જો હા તમને એમ થતું હોય કે આ મારી પાસે પાંચડો છે તો 5 દુ 10 મારે બે ઉડી જાય છે તો ઉડાડી નાખજો, એમાં વાર આ ન જોતા, બરોબર. જો હું તમને શીખવાડું, 7 દુ તો 7 7 ગયા, હવે અહીંયા 15 13 તો આ 3 3 ગયા, રેડી. હવે આમાં હે ને તમારે 5 દુ ઉડી જાય છે તો ઉડાડ નાખો, 5 દુ તો આ 2 2 ગયા, તો અહીંયા 5 13 કરી નાખો તો 5 5 ગયા, રેડી. એટલે એટલું ઓછું થઈ ગયું. હવે હજી એક ને 10 ઉડી ગઈ છે, અહીંયા 5 દુ કરી નાખો, અહીંયા કરી નાખો 6 50 કરી નાખો, તો 5 5 વયા ગયા. હવે 7 દુ કરી નાખો, અહીંયા તો આ 2 2 વયા ગયા, લ્યો. બસ હવે આટલું જ રાખો. હવે છેદમાં 10 10 ગુણ્યા 100 કરી નાખો એટલે 1000 થઈ જાય ડાયરેક્ટ, બરોબર. હવે બીજું કાંઈ કરાય નહીં. તો હવે વૈધું કેટલું છે પેલા ઈ લખો. અહીંયા 3 વૈધું, અહીંયા 22 ગુણ્યા 3 કરશો એટલે 66 થઈ જશે, બરોબર. પછી અહીંયા 7 6 42 ને 122 અને એના છેદમાં 1000. હવે આનો બધાનો ગુણાકાર કરો. પેલા 66 ગુણ્યા 42 કરો, 66 ગુણ્યા 42 0 6 4 6 24 વધી પડી 2 4 6 24 ને 2 26 2 6 12 વધી પડી 1 2 6 12 ને 1 13 2 7 7 2. હવે આ જવાબ આવે એને ગુણ્યા 122 કરો, 2 7 7 2 એને ગુણ્યા 122. પેલા 2 મીંડા નીચે 1 મીંડા મૂકી દઈ, 2 7 7 2. હવે 2 દુ 4 2 સત્તા 14 વધી પડી 1 2 સત્તા 14 ને 15 વધી પડી 1 2 દુ 4 ને 5, બરોબર. 2 દુ 4 2 સત્તા 14 વધી પડી 1 2 સત્તા 14 ને 15 વધી પડી 1 2 દુ 4 ને 5, રેડી. હવે આનો સરવાળો કરો તો 4 4 ને 4 8, પછી 9 10 ને 11, પછી 7 10 ને 17 ને 18, 12 ને 13 બધી પડી છે ને 300 ને 300 કેટલા 3,38,184 ના છેદમાં 1000. હવે પહેલા તો આ પૂછી નાખો એટલે તમને સરખી રીતના ખબર પડે કે જેથી મેં શું કર્યું હોય, બરોબર. હવે કાઈ નહીં, y થી 3 પોઈન્ટ મૂકી દો એટલે તમારું કામ થઈ જશે. તો 338.184 સેમી કામ પૂરું. y તમારે 338 આશરે કરીને લખેલો હોય. તમે આ લખશો તો ફાયદો થશે, તમને ખોટું નહીં પડે. તો કરાય આ દાખલો આવી રીતના, આમાં કિંમત મૂકીને એનું ચોખંડ ભેગું કરી લ્યો, પછી એના ગુણ્યા 45 કરી નાખો એટલે એનું ઘટફળ થઈ ગયું. છેલ્લે ચાસણી ના કરવાનું, ઠેઠ અહીંયા લગી લંબાવી લો, ત્યાં લગી ભાગ જ ન ઉડાડ. અર્ધ વચ્ચે જો તમે ભાગ ઉડાડશો તો તમને અહીંયા ભાગાકાર કરવામાં તકલીફ પડશે. ત્યારે તો આવી રીતના નહીં થાય. જો મેં નીચે કેમ 10 ગુણ્યા 100 મેં વધેરા એટલે 1000 મેં વધેરા, કે જેથી મારે ગુણાકાર જ કરવા પડે, ભાગાકાર મારે ન કરવો પડે, બરોબર. ચાલો, આ મોસ્ટ એમપી ખાસ કરીને સ્ટાન્ડર્ડ વાળા માટે મોસ્ટમાં મોસ્ટ એમપી દાખલો છે, તો ચાલો સ્ક્રીનશોટ પાડો. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો લાસ્ટ દાખલો આ વિડિયોનો. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ ચાર શંકુ આકારના છિદ્ર વાળું બનેલું છે, બરોબર. લંબઘનના માપ 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર અને 3.5 સેમી છે. તો છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી, ઊંડાઈ 1.4 સેમી હોય તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ તમારે શોધવું. તો લંબઘનનું સ્ટેન્ડ આવું છે, જોઈ લો, તમને દેખાય. આ જે છે એ શંકુ આકારના, સમજી ગયા.
આવી રીતના. હવે લંબઘન તમને દીધું, પેલા લંબઘનનું ઘનફળ આપણે શોધવું પડે, કેમ કે એમાં પેન રાખવાની એટલે. તો પેલા લંબઘન માટે L બરાબર 15 સેન્ટીમીટર, B બરાબર 10 સેન્ટીમીટર, H બરાબર 3.5 સેન્ટીમીટર. હવે લંબઘનનું ઘનફળનું સૂત્ર મૂકું છું. લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H, તો 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5. હવે આનો પોઈન્ટ તમને એમ થાય કે મને નીચે ઉતાર લેવું, તો કઈ વાંધો નહીં, ઉતારી લ્યો. રેડી? તો આ 10 10 તો તમારા વયા ગયા. 35 ગુણ્યા 15 કરી નાખો, 5 અને 3 25 25 વધી પડી 2, 5 3 15 16 1 17, અહીંયા 5 12 વધી પડી 525, 525 સેન્ટીમીટર ઘન. હવે જે ખાના જે છે એ શંકુ આકારના છે. કુલ ટોટલ કેટલા છે? 4. ત્રિજ્યા દીધી, ઊંડાઈ દીધી. તો અહીં લખો શંકુ માટે. શંકુ માટે r બરાબર કેટલા? 0.5 સેન્ટીમીટર અને h બરાબર 1.4 સેન્ટીમીટર. હવે શંકુનું ઘનફળ મૂકવાનું થાય. શંકુનું ઘનફળ બરાબર, હવે કેટલા છે શંકુ? આપણી પાસે 4 છે, તમારે 4 લખવાનું, કેમ કે અહીં ચોખવટ પાડી એટલે એમ નથી, બરોબર? તો 4 ગુણ્યા 1/3 પાઈ r સ્ક્વેર h, તો 4 ગુણ્યા 1/3 22/7, અહીંયા 5/10, 5/10 અને 14/10. હવે 7 દુ તો 7 7 ગયા, બરોબર? હવે 7 7 વયા ગયા. હવે બીજું કાંઈ જતું નથી ને કાંઈ ઉડાડવા જેવું છે નહીં. પણ તમને એમ થાય કે મારે 5 દુ ઉડી જાય, તો કઈ વાંધો નહીં, ઉડાડી નાખો. આ 5 5 ગયા, આ 2 2 ગયા, હજી 5 દુ ઉડી જાય, તો આ 5 5 જઈ છે અને અહીંયા 11 દુ કરી નાખો, આ 2 2 વયા જશે. બસ હવે નથી 5 વધારતો, તો છેદમાં 30 વધ્યા અને ઉપર જેટલું વધ્યું એનો ગુણાકાર કરી નાખો. ઉપર કાંઈ હવે વધ્યું નથી, ઉપરમાં ખાલી 11 અને 4 વધ્યા છે, એટલે 44 ઈ થયા. નીચે 3 ગુણ્યા 10 એટલે કે ડાયરેક્ટ 30 જ લખી નાખી. ચાલો 30. હવે આનો ભાગાકાર કરો. 44 અને 30, 30 એકુ 30 વડે ભાગ ચાલશે, બાદબાકી કરશો તો 14 વધશે, બરોબર? હવે શું લેવું પડશે? હવે પોઈન્ટ લેવો પડશે તમારે. પોઈન્ટ લઈશો એટલે 0 30 ચોક 120, બરોબર? એટલે અહીંયા 20 વધ્યા, ફરી પાછું મીંડું લઈ લ્યો, 30 છંક, બરોબર? 160 40 વધ્યા, બરોબર? સોરી, અહીંયા 180 આવશે, એટલે અહીંયા 20 જ વધશે દર વખત. તો 6 6 6 આવ્યા જ રાખશે, તો અહીંયા તમે લખી શકો 1.466 સેન્ટીમીટર ઘન. હવે આટલું તો થઈ ગયું. તી પછીની આપણે વાત કરવાની. હવે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધવાનું છે, બરોબર? તો હવે લખો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ. કેવી રીતના? આમાંથી આ બાદ કરવાનું થશે, તો 525 માઈનસ 1.466, તો 525. હવે 1.4666, તો અહીંયા 0 0 0. હવે બાદબાકી કરવાની થશે. આને છે કે 4 9 9 ને 10, અહીંયા 4 3 5, બરોબર? 4 × 3 થઈ ગયું 523 પોઈન્ટ. તો 523.534 સેન્ટીમીટર ઘન. તો લ્યો
આ તમારો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આ વિડિયોની અંદર 4 દાખલા આપણે જોયા છે. આઈ હોપ કે તમને સરખી રીતના સમજાઈ ગયા હશે. અને જો તમને કંઈ પણ ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પ્રશ્નમાં તમે મને પૂછી શકો છો. મારો રિપ્લાય તમને જરૂર તમને મળશે. બરાબર? તો જો તમને સરખી રીતના સમજાણું હોય તો આપણી વિડિયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ શીખવાની મજા આવે.